દેવશયની એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે વ્રત ઉપવાસ માટે ખાસ કાજુ દ્રાક્ષ અને શિંગદાણા ઉમેરીને ચટપટા ટેસ્ટી જીરા આલુ અને તેની સાથે સર્વ કરવા માટે ફરાળી પરોઠા બનાવીશું. તો સૌ પ્રથમ જીરા આલુ બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે. તે ઠંડા પડે પછી તેને આ રીતની ઊભી જાડી સ્લાઇસમાં સમારી લેવા. બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું સિંધવ મીઠું ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. હવે પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું ફૂટે એટલે થોડા મીઠા લીમડાના પાન અને 3 નંગ ઊભી સ્લાઇસમાં સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તેની સાથે 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા અને 1 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરી કાજુ થોડા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળીશું. તેમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા કાચા શિંગદાણા ઉમેરી તેની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળીશું. વઘાર તૈયાર થાય એટલે તેમાં આ સમારેલા બટાકા ઉમેરીશું. આ માપ પ્રમાણે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા જીરા આલુ અને પરાઠા તૈયાર થશે. તેમાં મસાલામાં અડધી ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર, તેના બદલે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, અને ગળપણ માટે 2 ચમચી ખાંડ ઉમેરીશું. તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું જેથી બધા જ મસાલા બટાકા ઉપર કોટ થઈ જશે અને ધીમીથી મધ્યમ આંચ પર 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું જેથી બટાકા પ્રમાણમાં થોડા ક્રિસ્પી થશે. તો એકદમ ચટપટા અને ટેસ્ટી ફરાળી જીરા આલુ અથવા તો સૂકી ભાજી બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને તેને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખીશું. ત્યાં સુધી પરોઠા બનાવવા માટે મેં 250 ગ્રામ કુટ્ટુનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને પરોઠા સોફ્ટ બને તેના માટે 2 નંગ બાફેલા બટાકાને આ રીતે છીણી લઈશું. તમારે બટાકાનો ઉપયોગ ન કરવો હોય તો હૂંફાળા ગરમ પાણીથી પણ લોટ બાંધી શકો છો. હવે બટાકાના છીણને લોટની સાથે મિક્સ કરી તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને મધ્યમ સોફ્ટ લોટ બાંધીશું. જો તમારે આ લોટનો ઉપયોગ કરીને પૂરી બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી ન રાખવો, નહીંતર તે વધુ પડતો નરમ થઈ જશે. લોટને તેલથી કેળવી તેમાંથી 18 થી 20 નંગ જેટલા લુવા બનાવીશું. હવે રાજગરાના ઝીણા લોટના અટામણમાં આ લુવાને કોટ કરી મધ્યમ જાડા ગોળ પરાઠા વણી લઈશું. કુટ્ટુનો લોટ પ્રમાણમાં કકરો હોવાથી વણતી વખતે જો કિનારીથી ફાટે તો સાંધતા જવું અને વણતા જવું. હવે લોખંડની તવી ઉપર આ રીતે થોડું તેલ મૂકી તેને થોડીવાર માટે ગરમ થવા દઈશું. વણેલા પરાઠાને બંને બાજુથી લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકી લઈશું. જે લોકોને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હોય તેમના માટે પણ આ કુટ્ટુના લોટનું સેવન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરાળમાં આ કુટ્ટુનો લોટ ખૂબ જ ખવાય છે કારણ કે તેની તાસીર પણ પ્રમાણમાં થોડી ગરમ હોય છે. આ રીતે બધા જ પરાઠાને શેકી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ચટપટા ટેસ્ટી જીરા આલુ સાથે સર્વ કરીશું અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.